નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂતે આજે નગરપાલિકા કચેરી ખાતે વિધિવત રીતે પોતાના પદનો કાર્યભાર સંભાળ્યો હતો. પદભાર ગ્રહણ પ્રસંગે નગરપાલિકાના પરિસરમાં શુભેચ્છકો, કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોએ બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભગવાનદાસ પટેલ, હરજીવનભાઈ પટેલ, તરુણભાઈ મોદી, રોહિતભાઈ ઠક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂતે નગરના વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, માર્ગ સુવિધા અને નાગરિક સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ધાનેરા શહેરના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગથી કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.